તો થોડુંક મને સાંભળી લો, એ જ બોલવાનું છે, સુઈ જાઓ બહુ સારું છે. ઉર્જાનો 4 સ્ત્રોતની આપણે વાત કરીએ છીએ ને બધા. કયા કયા? પાછળથી આ બાજુ શ્વાસ પહેલો કયો આવે? આ બાજુ ખૂણામાંથી ખોરાક. હાલો આ બાજુ બીજો કે ઊંઘ. હા ત્રીજો આ બાજુ આગળથી શ્વાસ. ચોથો આ બાજુથી સાહેબ ધ્યાન અને જ્ઞાન. પણ બીજો સ્તંભ છે બહુ જરૂરી છે. ભોજન ન કર્યું હોય તો પણ માણસ ચાલે છે તો ખરો છે. ધ્યાન નહોતા કરતા તોય ચાલતા તો હતા જ ને. શ્વાસ તો શું કરીએ, ભગવાન એમના મજા આપ્યો છે, લઈ રાખો છોડ, ખબર નહોતી આપણને. પણ ઊંઘ એવું કોઈ છે જે 5 દિવસ સતત જાગ્યું હોય એવું ક્યારેય? 2 દિવસ પેલો બેનો તમે ઓલું દોઢ દિવસનો એક જાગ એવરેજ જેવું શું હાલત થાય સમજાય છે ને? કે 36 કલાકનું જાગરણ જો આપણી બધી જ ઉર્જાને જો નીચોવી જતું હોય તો ઊંઘ બહુ જરૂરી છે. અને ઊંઘ સારી થઈ હોય ને તો જ ધ્યાન સારું થાય. બાકી શરૂઆતના 4-5 એડવાન્સ કોર્સ તો ઊંઘમાં જ જાય. આ અનુભવ છે બધાને કે આપણને હાલ મજા આવી, છેલ્લે 5મો 6ઠ્ઠો એડવાન્સ કોર્સ કરે એટલે કે ગુરુજી કીધું હતું કે હૃદય સુધી બધું ખાલી છે. હલો અહીં કે હૃદયમાં ખાલી છે, પછી કે નાભી ઉજી ખાલી. પહેલા ખાલી નાક ઓછી જમલાય પછી ખોવાય જ જઈએ. હા કે ના? એટલે ઊંઘ બહુ જ જરૂરી છે. ઊંઘ સારી થઈ હોય તો જ ધ્યાન સારું થાય. અને ઊંઘ સારી થઈ હોય ને તો જ ભોજન પચે છે, બાકી ભોજન પણ પચતું નથી. એટલે જો પેલા આંટીને જેમ ઉતાવળ હતી, આ એટલા માટે જ કહી રહ્યો છું કારણ કે વચ્ચે કોઈ તમારી આગળથી કોઈ ઊભું થશે વચ્ચે તો પછી તમારું મને એમ થશે કે હું જાવ, થાય કે ન થાય? એટલે જેટલા લોકોને એમ હોય કે નહીં અમે વચ્ચેથી જઈશું તો એ પાછળ બેસી જાય, અને જેટલા લોકોને એમ હોય કે નહીં જતું જ રહેવું છે, ડોક્ટર તો કીધા રાખી એનું કામ છે. તો આપણે આગળ વધીએ ને. હા કેટલા વાગ્યા સુધી? મારે હોવાનું હોય. મેં અઠવાડિયા પહેલા આમાંથી એક અલાર્મને રિમૂવ કર્યું. રાતને 9:55 વાગતું હતું કે ભાઈ ચંદ્રકાંત સુવાનો સમય થઈ ગયો છે, સુઈ જા સુઈ જા સુઈ જા. મારી ટેવ પડી ગઈ હતી સુવાની એટલે મેં કાઢી નાખ્યું. ત્યાં પાછું ભાઈએ પાછું કીધું કે સાહેબ કે કાલે 10 થી 11 તમારે બોલવાનું છે. એ તો વાંધો નહીં. તો 10:45 સુધી હું બોલું ને પછી 15 મિનિટ તમારા ક્વેશ્ચન હોય એ આપણે લઈએ, એવું રાખીએ. જો વાતમાં હું બોલતો રહી ગયો ને 10:45 થઈ જાય તો મને ખાલી યાદ કરાવજો સાહેબ 10:45 થઈ જાય. ઓકે. અને 11 વાગી જાય એટલે મને કહી જ દેજો, કારણ કે આ માઇક હાથમાં ખબર ન રહે પછી. એક તો ક્યારેક હાથમાં આવતો હોય. એમ તો આવે છે, મારા ઘડી આવે છે. હા. તો જેમ ઉર્જાના 4 સ્ત્રોત આપણે ગુરુજીએ કીધા છે, તો શાસ્ત્રમાં આયુર્વેદની અંદર 3 પાયા બધા સાંભળ્યા છે ને? વાત, પિત્ત, કફ, બધા નામ તો સાંભળ્યા છે ને? પણ આ 3ને બેલેન્સમાં રાખવા એવું બધાને ખબર છે. પણ આ 3ને બેલેન્સમાં રાખવા તો એના 3 સપોર્ટિવ પિલર છે, એના ટેકા કરવા વાળા 3 જણા છે. પહેલું છે આહાર, બીજું છે નિંદ્રા, અને ત્રીજું છે બ્રહ્મચર્ય. ત્રીજું શું છે? બ્રહ્મચર્ય. તો બ્રહ્મચર્ય છે ને એની અંદર કાયદેસર 2 વ્યવસ્થા છે. એક છે શ્વાસ અને એક છે જ્ઞાન. બ્રહ્મચર્યનો મતલબ આપણે થોડું કેવું, આ થોડું ગાજે છે, થોડું બંધ કરી દઈએ. હા બાકી બધા અહીંયા, હા બધા બંધ કરી દો આપણે કાંઈ. બ્રહ્મચર્યનો મતલબ આપણને નાનપણથી થોડું એવું સમજે ને કે કંઈ જોવાય નહીં, કંઈ અડાય નહીં. હા કે ના?
પણ કાયદેસર એવો મતલબ નથી આયુર્વેદમાં લખ્યો, નથી ગુરુજીએ એક્સપ્લેન કર્યો, નથી આપણા કોઈ શાસ્ત્રમાં લખ્યો. બ્રહ્મચર્યના બે શબ્દ છે. બ્રહ્મચર્યા એટલે કે બ્રહ્મની સાથે રહેવું. કોની સાથે રહેવું? બ્રહ્મની સાથે રહેવાની વાત છે. એમાં ક્યાંય ફિઝિકલ રિલેશન નહીં રાખવા એવી કોઈ વાત જ નથી. જો ન રાખ્યા હોત તો આપણે હોત, આપણા માતા પિતાએ ક્યાંય ફિઝિકલ રિલેશન ન રાખ્યા હોત તો આપણે હોત ખરા? કેટલાના ઘરે અહીંયાથી ક્યારેક ક્યારેક રુદ્ર પૂજા થાય છે? ઓકે, તો એમાં તમારું ગોત્ર નામ બોલવાનું કહેતા હશે. તમારું ગોત્ર? હા, કશ્યપ. કશ્યપ ઋષિની મુખ્ય બે પત્ની હતી. ઈ વંશ પછી હતી નહોતી મને ખબર નથી, કારણ કે ત્યારે ખબર જ નથી આપણને. જેટલું લખાણું એટલું આપણે માની લીધું. પણ બે પત્ની હતી તો બધાએ માનવાનું ને. હા, હવે ઋષિ હતા, આપણે એમ કે ગીતાળા બ્રહ્મચર્યનું પાલન કરતા હતા. બે પત્ની અને દેવ અને દાનવ બધા એના છોકરા હતા. કેટલા બધા બાજા, કેટલા બધા, ખૂટે જ નહીં. તો આમાં બ્રહ્મચર્ય આપણે જે વિચારતા હતા એવું હોઈ શકે ખરું? એટલે હું એમ નથી કહેતો કે આપણે એટલા બધા કરવા, પણ બ્રહ્મચર્યનો મતલબ અહીંથી સમજીને જુઓ. કારણ કે ખોટું જે છે ને એના લીધે બહુ બધી તકલીફો છે. કારણ કે નહીં જોવાનું, નહીં અડવાનું એટલે બહુ બધું મન ત્યાં જ જાય. જ્યાં ના હોય ને ત્યાં જ મન જાય. આજે હું પાછળ બેઠો ને એટલે મને એ જ્ઞાન આજ પૂરેપૂરું સમજાઈ ગયું. હું બહુ બધા લોકોને કહેતો હતો કે રાત્રે કોઈ જ્ઞાન ચર્ચા ન રખાય. આજ હું જ આવ્યો કે ના પાડો એ તમારા જીવનમાં થશે, થશે અને થશે. આ સમજી જ લેવું. એટલે ના ક્યાંય બોલવી, હા બોલવી, કાં તો ચૂપ રહેવું. ના બોલવાથી તકલીફ જ ચાલુ થાય. એટલે ભગવાનને ત્યાં જેટલા પણ અસુરોએ પ્રસન્ન કર્યા ભગવાનને, તો ભગવાને કાંઈ ના પાડી. ઓલા કીધું કે મને આ જોઈએ છે, મને આ જોઈએ છે, કે ના જ ન પાડી. કોકે તો એની પત્ની માગી લીધી, કોકે આખો હિમાલય માગી લીધો, કોકે કીધું ભગવાન હું લઈ જાઉં. તો ભગવાન કે હા. પછી ભલે ઉપાય ગોઠવ્યા હોય કે કેમ ન જોવું, પણ કે ના પાડી. એટલે ના એ બ્રહ્મચર્યથી આપણને વિખૂટું પાડે છે. કારણ કે બ્રહ્મમાં કઈ ના શબ્દ જ નથી. એટલે બાળકોને ઘણી વખત મારે ત્યાં દવાખાના હોતો હોય, આ ન ખાતા એવું કહીએ છીએ ને, એને થોડુંક એવું સમજો કે હમણાં પૂરતું નથી ખાવા. તો આહાર, નિંદ્રા અને બ્રહ્મચર્ય. મને એક લેડીઝની મદદ જોઈએ છે જેને ચૂલાનું પિક્ચર દોરતા, ગામડે જે પહેલા જે ચૂલા સળગાવતા ને, વ્યવસ્થિત પિક્ચર દોરતા ફાવે એવું કોણ જશે? થોડુંક વ્યવસ્થિત એટલે ખબર હોય છે કે એમાં 3 બાજુથી દિવાલ હોય, લાકડાઓ હોય, થોડીક આગ પ્રગટતી હોય, ઉપર કંઈક પાત્ર હોય. હા, કોક જેવું આવડે એવું થોડુંક દોરો ખરા. કારણ કે આપણે એ જ સમજવાનું છે આજે. એ સમજી લઈએ ને એટલે મારું અહીંયા કામ પૂરું થઈ જાય. આપણે દવાખાને ન જવું પડે. ચૂલો દોરવો છે, એમાં દોરી નાખો ને. જો એને ન ખબર પડે તો તમે અહીંયા ધ્યાન રાખજો, આપણે પછી સુધારશું. તમે બધા આ બાજુ, એને ખાલી દોરવાનું જ કામ કીધું છે. ગીત હજી બધા એ બાજુ જોવો છે. ના પાડી એટલે ભાઈ મને જોજો. સારું છે, આજો સમજાય. ના પાડી એટલે બધા ના જોવે. પ્રેક્ટિકલ મને જોવાનો છે, મને સાંભળવાનો છે. આ ઉપર વાસણ તો મૂકવાનું જ ને. આગળ થોડીક પ્રગટાવવાની હોય કે બહાર નીકળતી હોય, ઉપરથી ધુવાડા નીકળતા હોય, બધું જ આપણે. હા, અહીંયા મારી બાજુ. આપણા પેટમાં ચૂલો હોય આવું કેટલા લોકો માનો છો? પેટમાં આગ લાગે એવું કેટલા લોકો ક્યારેક ને ક્યારેક બોલ્યા છો? એવું બોલ્યા છે ને? ઓકે. પેટમાં આગ લાગે એટલી ખબર છે. હા, તમે તાર જેવું થાય એવું દોરી લો, પછી અમે જોઈ લઈશું. હા, બરોબર છે. આપણે અહીંયા તો આવું જ કરવી ને. હા, બસ તો બેસી જાઓ, વાંધો નહીં. હાલ છે. ચૂલાના સાયન્સની અંદર બહુ અગત્યનું હોય એક તો બળતણ જોઈએ. જોઈએ કે ના જોઈએ? પણ બળતણ ચોમાસામાં ભીનું હોય, ચૂલો કેવો થાય? ધુમાડા થાય.
પછી માનો કે લાકડું સૂકું ન હોય, લીલું જ આવી ગયું હોય તોય ધુમાડો થાય. અને લાકડું સડેલું હોય તો જલ્દી બળી જાય. સરખો તાપ થાય નહીં. પછી ચૂલાને 3 બાજુ આપણે અહીંયા ઓલો કરીએ એટલે આપણે 3 ઈંટ મૂકીએ છીએ, બાકી 3 બાજુ દિવાલ હોય ને. ચારે બાજુ દિવાલ કરી દઈએ તો નો થાય ને. લાકડા ક્યાંથી મૂકવા, સમજાય છે ને? પછી માનો કે લાકડા આપણે મૂકી દીધા, પ્રગટાઈ લીધો, પણ માનો કે લાકડા છે એક સાથે વધારે મૂકી દીધા તો શું થાય? ધૂંધવાય, કાં તો મોટો ભડકો થાય. ત્યારે બહેનો શું એમાં મૂકેલું તપેલામાં જે હોય એ સરખું પાકે કે શું થાય એમાં? કા બળી, બહારની સાઈડનું બળે, અંદરનું કાચું રહી જાય. આવું થાય ને. અને માનો કે એની અંદર જે ધુવાડો થાય ને એમાં જે રસોઈ કરતા હોય એની હાલત કેવી થાય? જો એ રૂમની અંદર, ત્યારે આપણે ગામડે એક ભૂંગળું રાખતા હતા, ખબર ને, ધુવાડો ત્યાંથી નીકળી જાય. અને જો ચૂલામાં આગ ઓછી થાય અથવા શરૂઆતમાં પ્રગટા હોય તો આપણે શું કરતા હતા? ફૂંકણીથી ફૂંક મારતા હતા ને. તો બસ આટલું સાયન્સ સમજી લઈએ તો આપણું કલ્યાણ થઈ જાય. કે ક્યારે ખવાય? તો કે આગ લાગે ત્યારે ખવાય. ક્યારે ખવાય? પછી જે રાંધવા મૂકો ને રંધાય ખરું, પણ આગ લાગી હોય તો. બાકી સાદી ખીચડી તમે રાંધવા મૂકો, ખીચડીમાં શું હોય? રાંધવા મૂકો એમાં પાણી પહેલા હોય ને, પછી મગ હોય, ચોખા હોય, નમક હોય, ક્યારેક હળદર હોય. સાદી ખીચડીમાં એટલું જ હોય ને. આ રાંધવા મૂકી દીધું, ચૂલો ચાલુ જ નથી. હવે શું, એ પાણી કામમાં આવે? નમક કામમાં આવે નહીં? એ ભાતમાં કામ આવે નહીં? મગ કામ આવે? કોઈ વસ્તુ કામમાં આવશે? તો બસ આપણે આપણા શરીર સાથે કંઈક ને કંઈક આવું જ કરીએ છીએ. બધા એવું સાંભળ્યું હશે કે બધા જ રોગો મંદાગ્નિથી થાય છે, અગ્નિ મંદ પડવાથી થાય છે. આવું સાંભળ્યું છે ને? પણ એમાં ખાલી મંદાગ્નિ નથી, 3 અગ્નિ છે. ભડકો જો હોય તો બળી જાય ને. તમારે ખાવા લાયક એ વસ્તુ રહે, મતલબ વધારે ભૂખ લાગી ગઈ હોય પછી ખાવ તો શું થાય? પેટમાં છે ને બળી જાય છે, સરખું પચવાનું નથી. તમને ચારેકોર અહીંયા બળતરા પેલા ફીલ થવા લાગી. આગ ક્યાં નીકળી ગઈ? ચારેકોર ફેલાઈ ગઈ. પેટમાં નથી, હવે ચારેકોર ફેલાઈ ગઈ. પછી શું થાય? માથું જડે, સામે કોઈ આવે તો ગુસ્સો થાય, ખેંચીને મરાઈ જાય છોકરાને તો. હા કે ના? નાના મોટા સંબંધો અહીંયાથી ઘરમાં બગડે છે. ક્યાંથી બગડે છે? અહીંયાથી જ બગડે છે. બીજું કઈ કારણ નથી. ભૂખ, આપણે શબ્દ વાપર્યો છે ને કે ભૂખ વડકા, તો બસ યાદ છે. કેટલા લોકોએ નાના હશો ત્યારે ઘરે જઈને એમ કીધું બહુ ભૂખ લાગી છે? કેટલા લોકોએ કીધું છે? બધાએ ને? હજી કહીએ છીએ. અને જો એ આપણા મમ્મી એમ કીધું હોય કે હા હું બનાવું છું, તોય ઘણી વખત બહુ લાગ્યું તો આપણે શું કે જલ્દી બનાવો ને, કહીએ કે ન કહીએ? ત્યારે ઘણી વખત આપણા મમ્મી એમ કીધું કે અમારે હું ચૂલે ચડી જવાય. આવું સાંભળ્યું છે? ત્યારે આપણે ક્યારેક ઉતાવળે બોલાય જાય તો ચડી જાવ ને, કારણ કે ભૂખ લાગી છે. શું છે? ભૂખ કોઈની સગી થતી નથી. એટલે ભૂખ લાગવા દેવી એ શું છે? તો ગીતાના 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણે પોતાના મુખેથી અર્જુનને કીધું છે કે મનુષ્ય 4 પ્રકારના અન્નનું જે આરોહણ કરે છે એ પાચન કરાવનાર અગ્નિ, વૈશ્વાનર અગ્નિ હું પોતે છું. કોણ છે? વૈશ્વાનર અગ્નિ. એ પોતે ભગવાન નારાયણ પોતે હાજર આપણને દિવસમાં ઓછામાં ઓછું જો કાળજી રાખીએ તો 2 વાર દર્શન દે. કોઈ મંદિરની જરૂર નથી, કોઈ મંદિરની જરૂર નથી. એ વૈશ્વાનર અગ્નિ જ્યારે ભૂખ લાગે ને એ જ નારાયણ છે. ત્યારે આહુતિ દઈ જ દેવાની, કોઈની રાહ નહીં જો. એક થાળીમાં ખાવાનો રિવાજ હોય તો છોડી દેવાનું, નો આવ્યો હોય તોય ખાઈ લેવાનું. સમજાય છે ને? અને આ કાયદેસર 2 જ વાર જો ઓબ્ઝર્વ કરો ને તો 2 વાર ભૂખ લાગે. એકવાર સવારમાં 10 વાગ્યા આસપાસ અને એકવાર સાંજે 6 વાગ્યા આસપાસ. સાંજે 6 વાગ્યે લગભગ વરાછા કે સિટીની કોઈ લારી ખાલી ન હોય. નો ભાઈઓના એરિયામાં ખાલી હોય, નો બહેનોના એરિયામાં ખાલી હોય. આ એક ઓબ્ઝર્વેશન છે. તે લાઈનમાં ઊભું રહેવું પડે. હોટલમાં ને લારી, કારણ કે હોટલ વાળો ખોલતો નથી.
હોટલ વાળો ત્યારે ખોલતો નથી, નહીં તો લોકો ક્યાં ખાય. તો એ સમયે તમે જે નાસ્તો કરો છો ને ત્યારે ભોજન કરી લો, પછી કાંઈ ન ખાવું જોઈએ. પણ છેલ્લે મોડામાં મોડું 8 વાગે ખાઈ લો, પછી તો આગ બુઝાઈ જ ગઈ હોય. તમે કરોડો રૂપિયા કમાઓ પણ જો સમયસર એ ભોજનમાં કન્વર્ટ ન થાય, એ લક્ષ્મી છે, ધનલક્ષ્મી. જો ધાન્ય લક્ષ્મીમાં પરિવર્તિત ન થાય, તમને નસીબ ન થાય, તો એ ધનલક્ષ્મી કોઈ જ કામની નથી. ગામડેથી શું કામ આવ્યા બધા? પૈસા કમાવા નહીં ને ખાવાનું તું છાશ નહોત મળતી. પૂછજો તમારા વડીલોને, એટલે કહે છે કે દૂધાણું છાશ નહોતી મળતી. ઢોર રાખતા તોય નહોતું વધતું, કારણ કે ઘરમાં જ 50 જણા હતા. ઢોર 4 હોય, ક્યાં લેવા જાવ? મહેમાન યાર એકને જ બેહવાની પરમિશન હતી. આવું હતું ને, મહેમાન આવ્યા હોય 2 જણા, તો ઘરમાં સારું બન્યું હોય તેમાં એકને જ હારે બેવાનું હોય, બીજાને હારે ન બેવાનું હોય. હા, નહીં તો પાછળ બધું ખૂટી જાય ત્યાં. આવું હતું. અત્યારે આપણને સુવિધા છે, ધાન ઘરમાં છે, પણ આપણા પેટમાં સુધી પહોંચતું નથી. તો જો કઈ રીતે પહોંચે, ટિફિન વ્યવસ્થા કરો. વાણિયાઓ લોકોને ટિફિન આવે છે? આવે છે ને ભાઈ? તો તમે ચાલુ કરાવો તો આપણા એરિયામાંથી ન આવે? છેલ્લે કાંઈ નહીં તો હું ત્યાં સુધી કોરોના પછી એવું કહેતા શીખ્યો છું, ઝોમેટો સ્વિગીમાંથી, પૂરું સાંભળજો, અધૂરું નહીં. ઝોમેટો સ્વિગીમાંથી તમે સાદી ખીચડીનો ઓર્ડર કરાય, જ્યાં છો ત્યાં તો ખાઈ લો. સાદી ખીચડીઓ, બહારનું બીજું નથી કીધું. માનો કે આપણા એરિયામાંથી નથી પહોંચતું ટિફિન, તો આ તો વ્યવસ્થા હવે છે ને. તમે જ્યાં હો ત્યાં રોડ ઉપર ઉભા હો તો રોડ ઉપર ઓલો ગોતી નાખી જાય છે. આ તમે જ ને, આ લ્યો. હા, સુવિધા છે, સુવિધાનો ઉપયોગ કરીએ છીએ. જો નથી કરતા તો દુરુપયોગ જ થાય છે. સુવિધાનો જો ઉપયોગ નથી કરતા ને, તો એ દુરુપયોગ જ થાય છે. તમારા ઘરે વધારાનું છે તો એ તમને નડે જ છે, ખબર નથી. કોઈ પણ વ્યવસ્થા તમારા ઘરમાં વધારાની છે, ખબર જ નથી. આકાશ તત્વ એ જ રોકીને બેઠું છે. ખાલી કરો તો જ મજા આવે. ઘર જેટલું ખાલી એટલી જ મજા. મંદિર જેટલું વિશાળ ખાલી એટલી જ મજા. એટલે પહેલા આપણે ફળિયા હતા, મજા આવતી હતી. મોટા મોટા બંગલા બનાવતા હતા. શા માટે? ખાલી હતું ને, એટલે ત્યાં મજા આવતી હતી. હવે થોડો ફ્લેટ બનાવ્યો, બધું ભરી દીધું, ખબર જ નથી. બધા જ ખાના ફૂલ હોય છે ને બધાને ઘરે. એટલે આપણને થોડો સમય થાય એટલે એમ થાય છે આ ઘરમાં નથી મજા આવતી. એ જ રીતે આપણા શરીરની અંદર પણ કચરો ભરાઈ જાય છે, પછી આપણને મજા આવતી નથી. એ જ રીતે ચૂલામાં મળ, એમાં 2 સ્વરૂપે નીકળે. એક ધુવાડો થાય ને, તમે ગમે એટલું બળતણ સારું મૂક્યું હોય તો થોડોક તો ધુવાડો થાય જ ને. તો એમ આપણા શરીરમાંથી ને કંઈક ધુવાડો નીકળતો હશે. બીજું છે કે લાકડા જે આપણે મૂકતા જાય પછી હકોરવી નહીં રાખ, તો શું થાય? તો ચૂલાનું ઓલું આગ જ્યાં હોય, માનો કે અહીંયા લાકડા છે અને અહીંયા તપેલું છે, તો આ જે જગ્યા વચ્ચે ગેપ છે ને, એ બહુ અગત્યનો હોય. ત્યાં હવાની અવર જવર થાય તો જ ઉપર આગ પ્રોપરલી પહોંચે. ઓલી બિરબલની વાર્તા હતી, આગ નીચે કરી હતી ને ખીચડી ઉપર રાંધવા ઠેઠ હાઈટ ઉપર મૂકી હતી. વધારે જગ્યા છે તોય નહીં રંધાય. એને યોગ્ય પ્રમાણ જોઈએ છે. તો એ જે મળ જે છે, એ જે રાખ થઈ, એ યોગ્ય સમય કાઢતા રહ્યો અને બીજા નવા લાકડા મૂકો તો જ કામ. પણ ખાલી લાકડા મૂકો ને મળ નીકળે નહીં તો શું? કેટલા લોકોને એવું છે કે પેટ સાફ ન થાય ત્યાં સુધી મજા જ ન આવે. જેટલા 70% જ આંગળી ઊંચી કર્યો, 30% ને એમાંય મજા જ આવે. કા ઊંઘી જાય છે, કા સમજાણું નથી. કે પેટ સાફ થયું નથી ત્યાં સુધી મજા ન આવે, એવું કેટલા લોકોને છે? હાથ હવે ઊંચો કરો, ખબર પડે આપણે. એટલે મને ખબર પડે આગળ હું મારે કેવું છે. ઓકે, તો હજી 80% ને હાથ ઊંચા હતા, 20% ને તો મજા જ આવે છે. ખબર જ નથી પડતી. હા, હકીકત આવી જ છે, ખબર જ નથી પડતી. જો એ મળ યોગ્ય સમયે બહાર નીકળતો નથી તો ઉપર આગ વ્યવસ્થિત પ્રજ્વલિત થવાની જ નથી. એટલે તમને સેકન્ડ ટાઈમ સારી ભૂખ લાગવાની નથી. જ્યારે પેટ સાફ થાય ને ત્યારે જ હાશકારો થાય. ખાઈ કોઈ હાશ નથી કીધું.
રાઈટ છે ને? કે મજા ક્યાં આવે છે? જ્યારે ખાલી થઈ તો જ આવે છે. ખાલી ઓર પોલ મજા ન્યા જ છે. ભરા રાખવાથી કોઈ મજા નથી. અકાઉન્ટ ખાલી થાય ને તો રડવા જવાની મજા આવે. ભરેલું હોય ને તો મજા તો રડવા જવાની ઈચ્છા જ ન થાય. ખરું છે એ. જો તમારે ત્યાં વધારે છે ને તમે આપ્યા રાખો ને ખાલી થાય ને તો એમ થાય હજી કંઈક ભરી. તો આ બધી જ જગ્યાએ લાગુ પડે ખાલી થાય તો. એટલે કોઈ એમ કહેતું હોય કે અમને જીવનમાં ક્યાંય મુક્તિનો અનુભવ નથી, તો મતલબ એને પહેલેથી જ કબજિયાત હતો. પણ મુક્તિનો અનુભવ ત્યાં થાય જ છે. આપણે એમ કે અમને કોઈ દી થયો જ નથી. એટલે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં મુક્તિનો અનુભવ ન થતો હોય. જો બાથરૂમમાં થતો હોય આપણે એમ કહીએ વાસ્તુ પ્રમાણે એ જગ્યા સૌથી ખરાબ, પણ મુક્તિનો અનુભવ ભગવાને ન્યાય રાખ્યો છે કે હાશ. અને જો એ હાશકારો દિવસમાં એકવાર ઓછામાં ઓછો નથી થતો એટલે સમજી લેવું કે આપણને મુક્તિ ક્યારેય ન મળે. આપણને ધ્યાન થઈ જ ન શકે. ધ્યાન થઈ જ ન શકે. તમે અષ્ટાંગ યોગની વાત કરો તો એમાં નિયમ છે. એમાં પહેલો નિયમ છે સોચ, શુદ્ધિ. શરીરમાંથી મળતો બહાર કાઢો. જો શુદ્ધિ નથી થઈ, આ તો શરીરની વાત, મનની વાત તો દૂરની છે. શરીરમાંથી જ્યાં સુધી મળ ન નીકળે ત્યાં સુધી મન પણ પ્રસન્ન થતું હોતું નથી. આ બધાનો અનુભવ હશે. તો એ વ્યવસ્થા જો પ્રોપર કરવી હોય તો પાછું ત્યાં જ આવવાનું. પેટમાં ભૂખ લાગે તો મોઢું ખોલવાનું, નહીતર નહીં. કારણ કે અંદર હજી કાચો મળ પડ્યો છે. એક ઉદાહરણ હજી જોઈએ. પાકી કેરી ને કાચી કેરી. કાચી કેરીમાંથી તમે છાલ અલગ કરવી છે, ગોટલું અલગ કરવું છે, અને પાકી કેરીમાંથી છાલ અને ગોટલું અલગ કરવું છે. કેમાં સરળતા રહેશે? બધાને ખબર છે. સરસ. તો તમે જે ભોજન કર્યું એમાંથી મળ અલગ એની જાતે થઈ જાય એ સારું કે તમે જબરદસ્તી અલગ કરો એ સારું? તો એને સમય આપવો પડે છે. કાચી કેરીમાંથી પાકી કેરી થવા માટે આપણે સમય આપીએ છીએ ને. ઘરે દાબો નાખીએ 3-4 દિવસ, 5 દિવસ, 7 દિવસ લાગે છે ને, કે આપણે ઉતાવળ રાખીને કાર્બનમાં પકવી લઈએ તો મજા આવે કેરીમાં. ગોટલું છૂટું પડી જાય છે, એમાં પણ કલર પણ આવી ગયો છે, પણ એ કેરીની અંદર આપણને મજા આવતી નથી. તો એ જ રીતે રોજ જે પેટ સાફ દવાની આદત, બહુ સમજો. અમુક વસ્તુઓ છે જે નિર્દોષ છે કે જેમ તમે લઈ શકો, પણ એનો પેટ સાફ થવાના ઉદ્દેશ્યથી લો છો તો એ તમારા માટે તકલીફ રૂપ જ છે. એ સામાન્ય ત્રિફલા પણ તમને કોઈ ડોક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું છે તે ડોક્ટરને ખબર છે કે આને ક્યાં સુધી દેવાનું છે. પણ બાકી જો તમે એમના ઘણા બધા પાવડરો માર્કેટમાં છે, બેશુદ્ધિ, ત્રિફલા, કાયમ ચૂર્ણ. નામ જ કેટલું સરસ, કાયમ. નો એટલે તમારે પછી એની હાલત નહીં. મેં એવા પેશન્ટ જોયા છે કે એક હારે અડધો ડબ્બો લેતા હોય છેલ્લે. એ શરૂઆત અડધી ચમચીથી થઈ હોય અને પછી છેલ્લે અડધો ડબ્બો એક ડોઝમાં રોજનો લેવાનો છે. હવે કિલોના મોઢે લાવવાના કે હોલસેલમાં લાવવાનું. અને બીજી ફાકી તો કામ જ ન કરે, કારણ કે એનું નામ જ કાયમ. નામ મેં ક્યાં રખાય એવું કોઈ ક્યારેય ન કેવું, નામમાં જ બધું છે. આપણે અહીંયા કલાક સત્સંગ કર્યો ત્યાં બીજું કર્યું શું? નામ જ લીધું ને. તો નામમાં જ બધું છે. એટલે કોઈ પણ વ્યવસ્થાનું નામ છે ને બહુ અગત્યનું હોય. એટલે સમજીને કોઈ ઔષધ વાપરવી. બાકી રોજે કંઈ લેવું એવું જરૂરી હોતું નથી. અને એવી જો ટેવ પડી ગઈ છે તો તમારી નજીકમાં તમને એમ લાગતું હોય કે આ આયુર્વેદ ડોક્ટર પાસે જવું છે, ત્યાં જવાય. ખ્યાલ આવ્યો? એને કહેવાનું મારે આ છે એમાંથી, કારણ કે એ એક બંધન છે. શું છે? કે આ ન લો તો પેટ સાફ ન થાય. ત્યાં ઔષધનું બંધન છે. તો બંધનમાંથી છૂટવા માટે તો મનુષ્ય દેહ મળ્યો હતો. તો આ તો આપણે એક નવા બંધનમાં, એક સવારે ઉઠવા હાટું રાતે લેવાનું, સવારે ઉઠવા હાટું રાતે એક લેવાનું, નહીતર ઉઠાય નહીં. અને અહીંયા સૌથી અગત્યની વાત છે કે સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું. આ અડધું જ વાક્ય છે, અડધું વાક્ય છે. શાસ્ત્રમાં આયુર્વેદમાં બહુ ક્લિયર શબ્દ સાથે લખ્યું છે
આગલા દિવસનું રાત્રિનું ભોજન પચ્યું છે કે નથી પચ્યું એ શરીરને સાંભળીને બિસ્તર છોડવું. આપણે એ બધાને ટેવ છે કે સવારમાં આપણી સાધના થઈ જાય મજા આવે, પણ ક્યારેક પેટ વ્યવસ્થિત સાફ થયું અને પછી સાધનામાં બેસો તો ધ્યાનની ક્વોલિટી ડિફરન્ટ હોય છે. હા કે ના? અને જ્યારે પેટ સાફ નથી થયું તો આપણી પાસે દિવસે સમય નથી, એટલે આપણે તો સાધના માટે બેસી જ જઈએ. હું નથી કહેતો કે ત્યારે ન કરો, પણ હું એટલું કહીશ કે પહેલા શરીરને રોજ સાંભળતા શીખો. 15 દિવસનો સમય આપો. કેટલા દિવસનો? 15 દિવસ. તમે ખાલી એટલું સાંભળો, ચૂલો જગ્યો છે કે નથી જગ્યો. ચૂલો પ્રગટે ને ત્યારે કોઈની વાટ નહીં જોવાય. અવેલેબલ ખીચડી માર્કેટમાં ઝોમેટો સ્વિગી વાળો બપોરે 11 વાગ્યાથી અવેલેબલ કરી દે છે. સાંજના 8 વાગ્યા સુધી આપણે ખવાય, પછી ખાવાથી શરીરની અંદર જ એ અપચ રહે છે. મોડેથી ખાધેલું પચતું નથી, અને આપણા વરાજામાં રાતના 2 વાગ્યે તે પટ્ટી ને કુંભણિયા, ચક્કડી, બીજું ખમણ, ભાણુંના ખમણ, રાતે સ્પેશિયલ ખાવા જવાના આપણે ત્યાં. અને બહેનોય વાટ જોતા, લે તમે આજ મોડા આવ્યા કે લાવ્યા નહીં, ખાલી ભાઈઓ બાજા છે એટલી વાત નથી ભાઈ. તમે એકલા જ ખાધા, અમારે ન લેવાના. આજથી 10-15 વર્ષ પહેલા બહેનોની ફરિયાદ ક્લિનિક પર હતી કે ભાઈ ભાઈઓ રાત્રે સાંજે ઘરે આવે છે તો થોડુંક જમે છે અથવા તો જમતા જ નથી, કારણ કે બહાર નાસ્તો કરીને આવે છે. હવે ભાઈઓની ફરિયાદ છે, અમે ઘરે જઈએ છીએ ત્યારે વાટ જોઈને બેઠા હોય છે, કાલ લઈ જાઓ કાલ લઈને આવો. આવું છે કે નહીં બહેનો? તો થોડુંક સુધારજો, કારણ કે આ જો બગડ્યું તો આનો તો કોઈ વાંક જ નથી. અમથોય તે આ બહુ હકીકત, બહુ પ્રેક્ટિકલી આપણે ભાઈ આપણે કહીએ છીએ કે શિવ શક્તિ, આપણે એની પૂજા કરીએ, સરસ મજાનું સાહેબે આપણે ભજન સંભળાવ્યું, તાંડવ ગાર્યું, તો શિવ શું કરે છે? બેઠા હોય છે, બીજું કઈ કરે છે? આંખ્યું બંધ. હા કે ના? સૃષ્ટિ ચલાવનાર કોણ? શક્તિ ને. જો અહીંયા કઈ તકલીફ થઈ ને એટલે સમજો કે સમાજ ક્યારેય સારો રહેવાનો નથી. અહીંયા જેટલા બેઠા ને, જેટલાની ઉંમર 30 ઉપરની છે, એના મમ્મીના હાથનું ઘરનું જ બનાવેલું નંબર ઓફ રેસીપીઓ ખાધી છે, પણ એમના છોકરાએ કેટલી એના મમ્મીના હાથની ખાધી છે? હવે વિચારજો. ઘરમાં બનાવેલું. આપણે બધા કહીએ છીએ કે બહાર તેલ સારું નથી હોતું, બધાને ખબર છે ને. તો હાલો ઉપવાસ હોય તો વેફર તો બહારની જ આવે, બટેકાની સરસ મજાની, ના તાજી અમારે સામે કે તળી હતી એમ કહીએ છીએ ને. આવું લાઈવ જીવતી વેફર. આપણને ખબર છે. કેટલા લોકોને એવું લાગે છે કે તમારા ઘરે જે ભોજન આવે છે, તમે પૈસા પૂરા દઈને શુદ્ધ ભોજન આવે છે, એવું કેટલા લોકોને લાગે છે? કોઈ લાગે છે શુદ્ધ આવી જતું હોય એવું? કાંઈ નહીં. તોય આપણે એમ ઈચ્છા રાખીએ છીએ કે આપણે સારા રહી જઈએ. કઈ રીતે પોસિબલ થશે? જીનેટિકલ મોડિફાઈડ બિયારણ છે, જંતુનાશક દવાઓ તો થોડીક બીજા નંબરની વાત છે. બેંગ્લોર આશ્રમની અંદર આપણે ગુજરાતના રાજ્યપાલ હમણાં લગભગ 1.5 મહિના પહેલા હતા, ત્યારે એને સ્ટેજ ઉપરથી પોતે બોલ્યા હતા રિસર્ચ ડેટા સાથે કે સાઉથમાં અને એક બંગાળની કોઈ યુનિવર્સિટીના પ્રોફેસરોએ ઘઉં અને ચોખા જે ભારતના છે એની ઉપર રિસર્ચ કર્યું હતું કે હાલમાં જે બીજ છે એની શું ગુણવત્તા છે. તો એણે સાબિત કરીને આપ્યું હતું 45% ગુણવત્તા ઓછી થઈ ગઈ છે. આપણે જે ઘઉં અને ચોખા ખાઈએ છીએ એમાં પોષક તત્વો જ ઓલરેડી 45% ખૂટી ગયા છે. આપણે ખાલી ખાઈએ છીએ. હજી એનું નુકસાન શું છે એ તો હજી કીધું જ નથી, કારણ કે એના જીન ચેન્જ કરી નાખ્યા છે. આપણને જે સરસ મજાના લાગે છે ને એ બદલાઈ ગયા છે. તો જો ઘઉં ચોખા જ બદલાઈ ગયા હોય તો બાકી કઈ રહ્યું ન હોય. આપણે બધા જોઈએ છેલ્લા 3 વર્ષથી જામફળ, દેશી જામફળ દેખાતા જ નથી. 500 ગ્રામ કિલોનો છે, કોઈ નાનું માપ જ નહીં. અને એ કોના છે? તો કે જેને દાંત નો એને ખાવાના. આપણે બધા દાંત છે ને. અને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ બધાએ ભણ્યો હતો કે જે વાપરો એ સારું રહે, નહીં તો દાંતના ડોક્ટર બહુ મોંઘા છે.
જાજો એટલે ખબર, જે ગયા હોય એને પૂછી લેજો, દાંતને દવાખાને જઈએ તો કેટલા રૂપિયા જોઈએ. તો ભોજન આપણે ત્યાં શુદ્ધ નથી જ, અને આવનારા 10 વર્ષ સુધી 100% શુદ્ધ થાય એવી કોઈ સંભાવનાઓ પણ નથી. રોગ જે કેન્સર આપણે સાવ મામૂલી ગણીએ છીએ, ગણો છો ને બધા મામૂલી? હા કે ના? મામૂલી જ થઈ ગયો છે. તમારા પરિવારમાં જોઈ લેજો, બધાના વારાફરતી કંઈક ને કંઈક આવી ગયો છે. બધાના પરિવારમાં એકાદ વ્યક્તિ હશે. આવું છે ને? તો એને મામૂલી જ રોગ કહેવાય. હવે મેલેરિયા એટલો નથી જલ્દી થતો. છેલ્લા 3 વર્ષમાં તમારા પરિવારમાં મેલેરિયા થયો એની કિસ્સાઓ ઘટી ગયા છે, કેન્સરના કિસ્સાઓ વધી રહ્યા છે. છતાં પણ બચવું હોય તો ઉપાય છે. સાંભળવું હોય તો મને કહેજો. સાંભળવો છે? આ બાજુથી નથી સાંભળો, રહેવા દો. સાંભળવો છે? તો એક ઉપાય છે કે બહેનો, ભોજન જે ભાવથી બનાવો છો, ઠાકોરજીને ધરવાનું છે એ જ ભાવથી બનાવો, એ નહીં થાય. આ એક જ ઉપાય છે. અને બીજો, તમારી ડીશમાં એવું છે ભગવાન અંદર છે ને એને ધરાવો છો, એ ભાવથી ખાઓ તો એ બચી જશો. કારણ કે ભાવ જો તમે ફેરવી લીધો ને તો એની તો બધું જ ફરી જાય છે. બાકી એ આપણા માટે કોઈ જ કામનું નથી. આપણી પાસે આ ઉપાય છે, જો વાપરી શકીએ ને તો. આનું એક ઉદાહરણ આપો એટલે સમજાય છે કે ભાવ ફરવાથી ક્યાં ફરે. સત્યનારાયણની કથા હવે બહુ ઓછી થાય છે, ઓછી થાય છે ને આસપાસમાં, પણ જ્યાં પણ થાય, સત્યનારાયણના પ્રસાદ જે હોય, સત્યનારાયણ માટે જે પ્રસાદ બન્યો હોય, એનો સ્વાદ અને સુગંધ બધાના ઘરે સરખો હોય છે કે બહુ વધુ અંતર હોય છે? સરખો હોય છે. બનાવનાર વ્યક્તિ એના હતા કે અલગ અલગ હતા? ઘી ડાલડા હતું, વનસ્પતિ વાળું હતું, શ્રીશીનું હતું, દેશી ગાયનું હતું, બધું અલગ અલગ હોય કે એનું એ હોય? કોઈ જગ્યાએ કાજુ મેવા નાખ્યા હોય, કોઈ જગ્યાએ ન પણ હોય, કોઈ જગ્યાએ ઓર્ગેનિક સુગર હોય, કોઈ જગ્યાએ બુરું હોય, કોઈ જગ્યાએ જે કેમિકલ વાળી ખાંડ છે, ધોળી ખાંડ એ જ હોય. તો એ સ્વાદ અને સુગંધ સરખા હતા કે અલગ અલગ હતા? કઈ રીતે સરખા થયા હવે કહેશો? તમારો ભાવ શું હતો? પર્ટિક્યુલર ભાવ હતો કે સત્યનારાયણ માટે બનાવું છું. જો શિવ માટે બનાવશો ને એ સ્વાદ નહીં આવે, ગેરંટી છે, ટ્રાય કરી લેજો. તો ભાવ, એનો સ્વાદ અને સુગંધ ફરી જશે. જે શિવને પસંદ છે ને એ સ્વાદ અને સુગંધ આવશે. ઘણી વખત ભાઈઓ એમ કહેતા હોય કે મારી પત્ની અથવા તો મારા મમ્મી મારા માટે જે બનાવે એવો સ્વાદ કોઈનાથી નથી આવતો. આવું સાંભળ્યું છે ને? કારણ કે માએ એના દીકરા માટે બનાવ્યું છે, તો એ જે ભાવ છે ને પત્નીથી નહીં જ આવે. કારણ કે એનો પતિ છે, કે પુત્ર થોડો છે. હવે સમજાઈ ગયું ને? તો તમારો ભાવ, આ જો ફેરવી શક્યા ને તો બધું જ ફરી શકીશું. બાકી ભૂલી જાઓ, મને રોગ આવવાના છે, તમને આવવાના છે, કારણ કે આપણે ઝેર જ ખાઈએ છીએ. અને છતાં પણ હજી બચવું હોય તો એક બીજો ઉપાય છે. આયુર્વેદમાં લખ્યું છે કે જેના શરીરની અંદર રોજે ઘીનો મતલબ થાય દેશી ગાયનું ઘી. ઘી મત જ્યાં બોલાય ને ત્યાં દેશી ગાયનું ઘી હોય. જેના શરીરની અંદર રોજે ઘી જાય છે અને રોજે સોનું થોડું થોડું એના શરીરમાં જાય છે, એના શરીરની અંદર પોઈઝનની ઇફેક્ટ નહીં થાય. અને આપણે ત્યાં પહેલા આ વપરાતું હતું. ભારતની અંદર એવું કહેવાય છે કે બધાના ઘરે સોના ચાંદીના થાળી વાટક્યા હતા, ચમચી નહોતી. હા, ચમચી હતી જ ને ભારતમાં. સોના ચાંદીના થાળી વાટક્યા હતા, એમાં ભોજન પીરસાતું હતું અને ઘી વગર ક્યારેય ભોજન જતું જ નહોતું પેટમાં. ગુરુજી ઘણી વખત બોલ્યા છે, બધાએ સાંભળ્યું છે, અન્ન કી શુદ્ધિ કિસસે હોતી હૈ? હવે જેવું છે એને શુદ્ધ કરવું હોય તો શું ઉપાય છે? હોટલમાં બે વખત મહિનામાં બહાર ન ખાવ તો તમને 3000 કિલો ઘી હોય તો પોસાય ખરું? શું કહેવું છે? પોસાય ને? આપણને એમ થાય ને ઓલું 500 કિલો મળે ને ઓલું 3000 કિલો, બજેટ વિખાઈ જાય કે ન વિખાઈ જાય? એમાં મંદી છે હમણાં.
પણ હોસ્પિટલે પગ મૂકો ને એટલે બધા જ બજેટ હવે વિખાય છે. તમારી પાસે ઇન્સ્યોરન્સ જેટલાનો હોય એ ભૂલી જાજો, તમારા ખીચામાંથી તોય કાઢવાના જ છે, કારણ કે હોસ્પિટલના બિલ મોટા થઈ ગયા છે. આ બધા અનુભવ્યું કોરોના પછી, અને કઈ ઘટવાના નથી. કારણ કે તમારો છોકરો ડોક્ટર બન્યો હોય તો તમે એમ કેમ કે થોડુંક વધારે ઢળતો હોય, હા કે ના? તો આપણે એ કે બિલ આપણે જ ચૂકવવાના છે. અને અત્યારે એવું કોઈ જગ્યાએ નથી કે આપણા ઘરનો ડોક્ટર આપણને છોડી દે, કારણ કે વ્યાપાર છે. અત્યારે આજથી 20 વર્ષ પહેલા વ્યવસ્થા અલગ હતી, અત્યારે એ વ્યાપાર છે. એટલે તમે રડો છો, જો એ ઘરે રાખવું છે, છોકરાઓ જો થોડું પણ આગળ એમાં વાપરી શકે એવું રાખવું છે, તો થોડુંક બહેનો તમે ભાવથી બનાવજો, ભાઈઓ તમે ભાવથી જમજો, પણ બહેનો એમાં એક ફેરફાર કરજો. પીરસતી વખતે તમે જ્યારે ભોજન બનાવી લ્યો પછી ભાઈઓને શું કહો, છોકરાઓને શું કહો? જમવા આલો, કામ પતાવવાનું છે, સત્સંગમાં જવાનું છે, હા કે ના? કહીએ છીએ કે નથી કહેતા? તો આની જગ્યાએ વાક્ય ફેરવી શકાય. ભોજન તૈયાર થઈ ગયું છે, જેને ભૂખ લાગી હોય કહેજો, ભોજન હું પીરસી દઉં, પછી જેને ભૂખ લાગી અહીંયા પડ્યું છે ખાઈ લેજો. થોડી હિંમત રાખજો જો અહીંયા સાથે આવ્યા છો તો, કારણ કે પછી આપણે જ લેવાનું છે. અમેરિકા અહીંયા કરવું હોય શું કરવું પડે? આ સિસ્ટમ છે ને ભાઈ, ત્યાં લોકોને અમેરિકા જવું, પણ એ લોકો જે રીતે જીવે છે અહીંયા જીવન ચાલુ કરી દો. કે જ્યારે જેને ભૂખ લાગે ત્યારે એને તો ફ્રીજમાં હાચવેલું છે, બિચારો ત્યાંથી અઠવાડિયા પહેલાનું લઈને ખાઈ રહ્યું છે, હા કે ના? આમાંથી ઘણા છોકરા જ આવે છે. આ સિસ્ટમ છે ને, તો આપણે થોડીક તો અહીંયા ફેરવીએ કે આપણે ભૂખ લાગે ત્યારે આપણે આપણા પાત્રમાં તો લઈ લઈએ. એટલે એ લોકો આપણને ક્યારેય એમ ન કે અમારું કામ છે તમે એવું જલ્દી ખાઈ લે. ભૂખ લાગે ત્યારે જે ભોજન લો છો તે ભોજન નથી, તે ભગવાનને ધરાવેલો પ્રસાદ છે. અને જ્યારે પ્રસાદ લો છો ત્યારે વધારે જોતો નથી હોતો, જોજો ખાલી. થોડોક લઈએ ને તોય ધરાઈ જાય છે, કારણ કે ત્યારે એટલી જ જરૂર હોય છે. ખાલી ભાવ ફેરવાથી ઘરનો ખર્ચો, ખાવાનો ખર્ચો ઘટી જાય છે. બીજું એક અગત્યનું વિજ્ઞાન, ભોજન જ્યારે લ્યો છો ત્યારે 5 ઇન્દ્રિયો ભોજન સાથે હોવી જોઈએ. આ કઈ રીતે ઇફેક્ટ કરે એ ખાલી સમજાવો. ના એ તો કહું, પણ 5 ઇન્દ્રિયો સાથેનું ભોજન હોવું જોઈએ. 5 ઇન્દ્રિયો સાથેનું. અત્યારે ચોમાસાનો માહોલ હોય, શ્રાવણ મહિનો આવતો હોય, બાજુમાં મોહનથાળ બનતો હોય તો સુગંધ કોને નો આવે? જેમ કોરોના છો એનો આવે, બાકી બધાને આવે ને? આવે ને? અને આપણને એમ થાય કે હવે ઘરે બનાવે તો સારું, એમ કાં તો પાડોશી ત્યાંથી 2 બટકા આવી જાય તો સારું, ઘરમાં ગરમ ખાવાની મજા આવે. અને સારો વ્યવહાર હોય તો આપણે ત્યાં બેસી જાય. તો એ સ્વાદ, એ જે સુગંધ આવી ને, એને તમારા પેટમાં કંઈક હલાવી મૂક્યું. આ એક ઓબ્ઝર્વેશન કર્યું? એને તમારા પેટમાં આગ લગાડી અને પર્ટિક્યુલર કંઈક કેમિકલ સિક્રેશન અંદર થયું. અને પર્ટિક્યુલર એ જે સુગંધ હતી ને એને પચાવવા માટેનું હતું. બધું જ ડિફરન્ટ છે. તમે મરચાની સુગંધ લો તો એને પચાવવા માટે કેમિકલ અલગ સિક્રેશન થાય છે. તમે ખાટું જોવો છો તો મોઢામાં સિક્રેશન થાય છે, હા કે ના? તો બધાના માટે અલગ અલગ છે. એટલે તમે જે જોવો છો, સ્પર્શો છો, તમે જેવું આમ સ્પર્શ કરો ને, ઠંડુ છે, ગરમ છે, આપણે કેમ ઘી વાળું હોય તો એને સ્નિગ્ધ ભોજન કહીએ, ખાખરો હોય તો હાવ કોરો કોરો હોય. તો આ બધાનો તમે જેવો સ્પર્શ કર્યો ને, જો મન ત્યાં છે તો એને પચાવવા માટે અલગથી સિક્રેશન થાય. હવે ટીવી જોતી વખતે કયું સિક્રેશન થાય મને કહો? છોકરાનો ઓલો મોબાઈલ આપીને માતાઓને કેટલું સરસ મળે છે, કોઈ દી છોકરા પાછળ ફરવું ન પડે, લે છોકરા ખાઈ લે, મોબાઈલ આપી દો, જેટલું આપો ને એટલું ખાય. આવું છે કે નહીં? તો તમે છોકરા ઉપર અત્યાચાર કરી રહ્યા છો. એ છોકરાને ખબર નથી, પણ તમને તો ખબર હોવી જોઈએ કે આ ન કરાય. છોકરો જ્યાં સુધી તમારા ડ્રેસ કે સાડીની ઝાળ પકડીને આમ ન કે મમ્મી કાંઈક તો દે, ત્યાં સુધી દેવાય જ નહીં. ત્યાં પછી બાજુવાળાના ઘરે જઈને ખાઈ લે, તમને શું વાંધો છે?
અને બાજુવાળાનો છોકરો તમારા ઘરે ખાવે તમે સારું દેશો ખરાબ દેશો? તો તમારો છોકરો બાજુવાળાને જઈને સારું જ ખાવાનું છે. આપણે બધા નાના હતા આવું કર્યું છે કે નથી કર્યું? દોસ્તાના ડબ્બા કંઈક આપણે મૂક્યા હતા કોઈ દી? તો ભૂખ કોઈની હગી થાય, છેલ્લે કાંઈ ન દો ને તો બટકાય ભરી જાય. આને ભૂખ કહેવાય. ત્યારે ઓલા ભગવાન આવ્યા છે એને દેવું જ પડે, નહીંતર તો ધમાચકડી મજા આવે ભાઈ. ત્યારે ભોજન આપો ને તો જ પચવાનું છે, બાકી ભૂલી જશો. અમારે ત્યાં દવાખાને જેટલા બાળકો લઈને આવે એટલે પહેલું જ સમજાવવાનું, બાળક જ્યાં સુધી ન માગે ત્યાં સુધી કાંઈ ન આપે. કે અમારો છોકરો દુબળો પડી, ખવડાવીને તો દુબળો પાડ્યો છે. ખવડાવીને જ બીમારી છે. અત્યારે નથી ખાતા ને એને સારું જ છે. આજુબાજુ ઓબ્ઝર્વ કરજો, જે ઓછું ખાય છે, એક ટાણા ખાય છે, મજૂરો બિચારા 2 ટાણા ખાય છે, એના છોકરા કોઈ બીમાર જ નથી પડતા, કોઈ વિટામિન નથી ઘટતા. આપણે કાજુ બદામ અખરોટ કોઈ દી ઘડિયા ગાળ્યા નહોતા, અત્યારે ડબ્બામાં ખૂટતા નથી, મુઠ્ઠા ભરીને ખાવી છે. કોઈ જરૂરિયાત નથી હો આપણા શરીરને કાજુ બદામ અખરોટની. ગુજરાતમાં કોઈ જરૂરિયાત નથી. એટલે ખોટો ખર્ચો બંધ કરીને ઘી લઈ આવજો. જ્યાં તમને ખબર હોય કે આ ખાતરીપૂર્વકનું દેશી ગાયનું ગૌશાળાનું અથવા તમારા ઘરઘરાવનું હોય તો એ ઘી 1500 નીચે ઘી મેં કેલ્ક્યુલેશન ઘણી વાર કરી જોયું, પોસિબલ જ નથી. શ્રીષી તત્વની 3 ઘીની વેરાયટી આવે છે. એક કંઈક 700-800 રૂપિયાનું છે, એક એનાથી સારું કંઈક 900-1000 રૂપિયા આસપાસનું છે. અને અહીંયા તો લગભગ અમે કોઈ નથી રાખતા. તમે ગૂગલમાં આપણી ઓનલાઈન વેબસાઇટ ઉપર સર્ચ કરજો, 2 ગૌશાળાનું ઘી, વાસદ આશ્રમ અને બેંગ્લોર ગૌશાળાનું ઘી 3000 રૂપિયા પર કેજી મળે છે. ક્યારેક 10% ડિસ્કાઉન્ટ હોય છે. અને તમને એથી સસ્તું રિઝનેબલ કંઈ ગૌશાળામાં મળતું હોય તો આપણે ત્યાંથી જ લેવું. પણ જો ક્યાંય તમને ટ્રસ્ટેબલ ન મળતું હોય તો આપણું છે મગાવજો. ખર્ચો કરવો હોય તો એક જ જગ્યા છે, લોન લેવી હોય તો એક જ જગ્યા છે. આવું હું નથી કહેતો, શાસ્ત્રમાં લખ્યું છે કે વ્યાજે રૂપિયા લાવીને પણ ઘી ખાઓ. કારણ કે ઘી પોતે થોડુંક સાંભળીને અઘરું લાગશે, લક્ષ્મી કર છે. ખાલી દર્શન કરવાથી ઘરમાં લક્ષ્મી વધે છે. પણ ચોખ્ખું ઘી હોવું છે. અષ્ટલક્ષ્મી વધે છે. મેં એક લક્ષ્મીની વાત નથી કરી, 8 લક્ષ્મી વધે છે. કઈ રીતે? કારણ કે ઘી પોતે બુદ્ધિ આપવા વાળો છે. ખાલી એના વાઇબ્રેશન બુદ્ધિવર્ધક છે. ખાશો તો કેટલો ફાયદો થશે. બીજું કે શરીરને બળ આપવા વાળો છે. હૃદય રોગ કરે છે, વાત સાવ આયુર્વેદના દ્રષ્ટિકોણથી ખોટી છે. હૃદય રોગની અંદર આયુર્વેદમાં ઘી જ પીવડાવવાનું કીધું છે. હૃદય રોગની અંદર આયુર્વેદની અંદર ઘી જ પીવડાવવાનું કીધું છે. પણ ક્યારે? તો કે ભૂખ લાગે તો જ. આ બધી જગ્યાએ લાગુ પડે. ભૂખ લાગે, હા, રાતે 8 વાગ્યા પછી ભૂખ લાગે તો ખાવાની મનાય છે. પેટને ત્યારે બહુ પ્યારથી કહી શકાય કાલ સવારે મળશે. અને આપણું પેટ માને છે. આપણે બધા ઉપવાસ તો ક્યારેક ક્યારેક રહ્યા છું ને, ત્યારે ઉપર સવારમાં આપણે કહી દીધું આજ નથી ખાવાનું, તો ભૂખ લાગી, તો પેટે માની લીધું ને. આપણા મનથી જો શરીરને કમાન્ડ આપીએ છીએ તો આપણું શરીર એને 100% સ્વીકારે છે. પણ જો આપણે એમ કહીએ નહીં યાર બહુ ભૂખ લાગી, ખાલી પેટે થોડી ઊંઘ આવે, ડબ્બા ખૂટી જાય. અને ઘણાના ઘરે યંગ જનરેશન ઝોમેટો સ્વિગીમાંથી રાતે ઓર્ડર આવે જ છે. આવે છે ને આસપાસમાં, આપણા ઘરે ક્યારેક ક્યારેક. તો જોજો, એ સારું હશે ને તો એ ખાવા લાયક તો નથી, એ સમય યોગ્ય નથી. તો આજનો રિકેપ થોડોક તમે લોકો મને કરાવો તો મને ખ્યાલ આવે મેં શું શું ચર્ચા કરી લીધી. વાતપિત્ત કફના 3 પિલોર સપોર્ટિંગ: આહાર, નિંદ્રા, બ્રહ્મચર્ય. ઓકે. અને બ્રહ્મચર્યના આપણે 2 ભાગ આપણને જે ગુરુજીએ કીધું તે, એટલે બધું જ્ઞાન સરખું જ છે, કંઈ અલગ નથી. પછી બીજું, ભૂખ લાગે ત્યારે જમો. ભૂખ લાગવાની નિશાની શું? આપણે થોડુંક ચર્ચા કરી લઈએ. તમારા મળમૂત્ર એના યોગ્ય માર્ગથી નીચેથી નીકળી જાય. તમને હૃદય પ્રદેશની અંદર હળવાશ ફીલ થાય. તમારી 5 જ્ઞાનેન્દ્રિયો છે તે પ્રસન્ન હોય, તે બધી રીતે કામ કરી શકતી હોય. પેટ ભરેલું હોય ને ત્યારે જોજો તમને ઊંઘ આવતી હોય એવું લાગશે. ખાઈ તરત એવું થાય ને,
તમારી બધી જ ઇન્દ્રિયો ત્યારે ક્યાં જતી રહેશે? તો કે અહીંયા પચાવવા માટે મન અહીંયા આવી જશે. તો તમને જ્યારે ભોજન પચી જાય ને ત્યારે પાંચેય જ્ઞાનેન્દ્રિયો તરફ આપણું મન પ્રોપર કામ કરે. પછી તો કે તમને એક હળવો ઓડકાર આવે. ઓલો ખાતી વખતે જે ઓડકાર આવે ને, આપણે કહીએ કે એ તો જગ્યા થઈ. આવું બધા સાંભળ્યું છે ને, એ તો હજી જગ્યા થઈ. એ ઓડકારની આ વાત નથી. એ બતાવે છે કે પેટમાં જગ્યા નથી, હવાઈ નીકળી ગઈ. કારણ કે બધા હોજરીનું પિક્ચર તો બધા જોયું છે ને કે આમાં હલાવ આમ સંકોચન થતી હોય. હવે એમાં એ જગ્યા જ નથી રે હલાવવાની. લોટ સરખો મસળાશે નહીં તો ભોજન પચશે તો રોટલી હરખી વણાય ખરી? તો એ આ જે છે ને એ લોટ બાંધવાનું કામ છે, અને મળવો તો પડે ને. જો લોટ સરખો ન મળાય તો રોટલો કે રોટલી સરખી થાય? ઘઉં ગમે એટલા સારા હોય, ગમે એટલું સારું મોણ નાખ્યું તો એ કામનું નથી. એટલે એ જગ્યા નથી થઈ, જગ્યા પૂરી થઈ ગઈ કે હવાઈ નીકળી. પછી હા, આ 3-4 લક્ષણ છે ને, અને એક જે આપણે કહીએ ને કે હવે નથી રહેવાય એમ, ખાવા દે જ દો, એ સમજવાની ભૂખ લાગી ગઈ. અમને એક કાકાને છેલ્લા 1.5 વર્ષની અંદર મને બતાવે છે ઘણા વર્ષોથી, પણ ક્યારેક ક્યારેક આવે પાછા જતા રહે. એટલે વર્ષમાં એકવાર આવે પછી જતા રહે. આ વર્ષે એને અમારે એમ થયું કે નહીં, કાકા એમ કહે છે કે મારે ખરેખર સારું થવું છે. તો અમે કાકાને કીધું ભૂખ ન લાગે ત્યાં સુધી નહીં ખાતા. ડાયાબિટીસ હતી, 3 મહિના સુધી ભૂખ જ બંધ થઈ ગઈ. પપૈયું ખાવા બેહે ને તો 1.5-2 કિલો પપૈયું ક્યારે આવી જાય ખબર ન પડે. પાછા કે હું તો એકટાણા જ ખાઉં છું. સમજાય છે ને? અને એને ભૂખ લાગી ત્યારે એને બીજે દિવસે આવીને કીધું સાહેબ મને આજ ભૂખ લાગી. કે કેવી લાગી? કે કહું છું કે હું રોડ ઉપરથી ગાડી લઈને જતો હતો કે, અને ભૂખ કકડાને લાગી કે કેળાની લારી લઈને એક માણસ કે લઈને જતો હતો, ઊભો નહોતો. એ કે એની આગળ જઈને મેં ગાડી ઊભી રાખી, ગાડીને સ્ટેન્ડ ચડાવ્યું, કાંઈ પૂછ્યા વગરના 2 કેળા ખાઈ ગયો. અને પછી મેં પૂછ્યું આ 2 કેળાને કેટલા દેવાના છે? આને કહેવાય ભૂખ. જો ભૂખને સમજશો ને તો શરીર નિરોગી રહેશે. કાયદેસર હું ફરીથી કહું છું, ઓબ્ઝર્વેશન કરજો, 2 જ વખત ભૂખ લાગે છે. જે માર્કેટની અંદર જે છે ને કે ભાઈ ઇન્ટરમિડિયન્ટ ફાસ્ટિંગ, આ શબ્દ માર્કેટમાં છેલ્લા સમયથી આવ્યો છે, 4-5 વર્ષથી. 16 કલાકનો ગેપ રાખીને લોકો ખાય છે. કેટલા કલાકનો? 16 કલાકનો. સાંજે જ્યારે ખાધું છે ત્યાંથી 16 કલાકનો ગેપ રાખીને પછી ખાય. તો એ લોકો કહે છે કે 16 કલાકનો ગેપ રાખીને ખાવાથી બહુ બધા ફાયદા થાય છે. પ્રેક્ટિકલી દેખાય પણ છે. પણ એમાં રાતે 10 વાગે ખાઈને પછી પાછો 16 કલાકનો ગેપ રાખીને ખાય. આ ફાયદો કરે છે પણ નુકસાની વાળો ફાયદો છે. સાંજે 6 વાગે ખાઈને 16 કલાકનો ગેપ રાખજો એટલે 10 જ વાગશે. જ્યોત જ્યારે તમે ઘરમાં જલાવો છો, દીવો પ્રગટાવો છો, ત્યારે એની જ્યોત 2 વખત ઉપર આવે સારી રીતે. ક્યારે ક્યારે? એક જ્યારે પ્રગટાવો ને ત્યારે, એક જ્યારે બુજાવા આવે ને ત્યારે પાછો એમ કે હું છું. તો આ 2 ટાઈમ છે કે સૂર્યનારાયણ સવારે દેખાય ત્યારે અને સાંજે જાય ને ત્યારે. એ 2 ભોજનના સમય છે. અને ચોમાસામાં આપણે વાત થઈ ને કે બળતણ થોડું ભીનું હોય તો સરખું સળગે એટલે ચોમાસામાં આપણને ઓછી ભૂખ લાગે. આવું બધાનું ઓબ્ઝર્વેશન છે છેલ્લા 15 દિવસથી. એમાં ખાસ કરીને છેલ્લા અઠવાડિયે હા ભજીયા દેખાય તો ખવાય છે. પાછા બધા કહે છે કે હળવા હોય. કોઈ મને કીધું નથી, 5 મિનિટ ઉપર થઈ ગઈ છે. ભજીયા પાછા હળવા હોય ને તો તેલ ઉપર તળે તો ખવાય જ નહીં. તળે એમાં લીલું જ હોય કે પાછું કે તમે કહો કે લીલોતરી ખાવાની કે એમાં લીલું જ હોય કે અમે લાલ પટ્ટી નથી ખાતા કે એમાં મેથી હોય કે ખવાય કે સાહેબ, ધાણા હોય તો ખવાય જ ને. મક્કી સાહેબ આદુ હોય તો ભૂખ લગાડે ને કે ખવાય. એટલે ખાવા માટેનું આપણું મન ઘણું બધું કહે છે, પણ ભજીયા ખાવા હોય તો એક સિસ્ટમ હતી જે આપણે ભૂલી ગયા છીએ. ગામડે ભજીયા પીરસાતા હતા, મહેમાન આવે ત્યારે પ્રસંગોપાત. ત્યારે પહેલા શેરો રવો હતો અને ભજીયા ગણીને જ મુકાતા હતા, બીજી વાર રાઉન્ડ નહોતો આવતો. કેટલા લોકો ક્યારેક ક્યારેક અહીંયા નાના હશો ત્યારે તમે પીરસવામાં ઊભા રહ્યા હતા. ફરસાણ પહેલી જ વખત ડીશમાં મૂકવાનું, બીજી વખત મૂક્યું તો પાછળથી જે મોડી દો ને ટપકી મારે, બેવા નથી દેવાનું. કરતા હતા ને આવું.
એ ચાખવા માટેની વ્યવસ્થા છે. શેની છે? પેટ ભરવા માટે બીજું જ હતું. હા, ભજીયા બને, બીજું કાંઈ બનતું જ નથી. ખાવું દહીં નહીં, ઘણી બધી કાંદા ટમેટા મજા આવે. જો આવું વાત ન કરે ઘણા નીકળે બહાર ન્યા જ જશે કે સાહેબ તમે એની વાત કરી અને પેટમાં એને પચાવવાનું સિક્રેશન થઈ ગયું. હવે અમારે શું કરવું કે નારાયણ આવી ગયા. તો નારાયણ અત્યારે આવે ને તો એક ઉપાય છે કે ગરમ દૂધ કરું, અંદર 2 ચમચી ઘી નાખો ને એને હોમી દેવું અંદર, બીજું કઈ ન હોમવું. તો મારો બોલવાનો સમય અહીંયા હું પૂરો કરી દઉં. તમારી પાસે કંઈક આજના સેશનને લઈને કંઈક 2 સવાલ હોય આપણે લઈ લઈએ. તમે કેટલું ઘી ખાઓ છો? કેટલું ખાઓ છો? જેટલા અહીંયા જાડા હશે ને એમાંથી જ ઘી નથી ખાતા, બાકી પતલા છે બધા જ ઘી ખાતા હશે. અને જોઈ લેજો આજુબાજુમાં એ બધાને એમ થઈ ગયો છે ઘી ખાશું જાડા થઈ જશું. અને ખાવા નથી દેતા ઘરવાળા કે આટલું તો છે, કેટલું ખાવું છે? કોલેસ્ટ્રોલ વધી. કોલેસ્ટ્રોલ મને જે સમજાયું એ ખાલી સમજાવું તો ભોજનનો અપચ છે. શું છે? આગળનું ભોજન પચ્યું નહોતું, તમે બીજું નાખ્યું. ઘી ખાવાની માત્રા તમે જેટલું પચાવી શકો એટલી, મિનિમમ 30 ગ્રામ તો અહીંયા બેઠા બધા પચાવી શકે એટલી માત્રા તો છે. પણ મેં શું કીધું? ઘી ખાધા પછી પાછું બીજી વાર ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવાનું નથી, નહીતર ઘીનું અજીર્ણ પાછું મારી નાખે. ઘી ન પચે તો એ પણ પાછું વિષકારક જ છે. એટલે હવન કુંડ હોય એમાં ઘી થોડું થોડું હોમો તો પ્રગટે, પણ એ કાર્ય તો નારાયણે તો બુજવી દીધા. હા, ક્યારે એમાં ડોલ ઠલવી શકાય? નવમી અષ્ટમીના દિવસે પેલા 3 દિવસથી હવન પ્રગટાયો હોય, ધીરે ધીરે એને મોટો કર્યો હોય, બહુ બધી ઔષધિ નાખીને એને વધારે મોટી કરી હોય, પછી એમાં ડોલ ભરીને ઠલવે છે ને આપણે ત્યાં. ભૂખ સારી લાગી હોય ને ત્યારે ઘી યુક્ત, અને ચોમાસામાં તો બહુ પ્યારથી ઋષિ મુનિએ લખ્યું છે સ્નિગ્ધ ભોજન કરવું, મતલબ લચપચતું ભોજન કરવું. ભલે એક ટાઈમ ખાઓ. હા, શીરો ખાવાનો ભાઈ, બેન ખાવાનો, ભાઈ ખાવાનો. ભોજનની અંદર ગળ્યું પહેલું હોવું જોઈએ. શું હોવું જોઈએ? ભોજનની અંદર ગળ્યું પહેલું હોવું જોઈએ. અમિતાભે તો ખોટું કહી દીધું, ખાને કે બાદ કુછ મીઠા હો જાય, અને આપણે છેતરાઈ ગયા અને પૈસા લઈને ખોટું બોલી ગયા. ભોજનની શરૂઆત ગળિયાથી કરવાના ફાયદા છે. તમે આચો કૂચો પછી બહુ નહીં ખાઈ શકો. લગ્નમાં આપણે પહેલા આચો કૂચો ખાઈએ છીએ, મેઇન કોર્સના આપણે પૈસા એના દીધા હોય, એ ચાખતા નથી. અખરોટનો હલવો હોય ત્યાં બીજું થોડું ખવાય, પાણીપુરી ગમે ને જઈને ખાઈ લે. અખરોટનો હલવો થોડું કોઈ ઘરે બનાવી દેવાનું હોય, પાકો માલ જ ખવાય ને. હજી પણ આપણે ત્યાં જુઓ, કોઈ પણ જગ્યાએ આપણે ત્યાં જે ટેબલ ઉપર મૂક્યું હોય, જે મેઇન કોર્સ, એમાં પહેલા સ્વીટ જ હોય છે. તમે ખાલી ગોઠવવાનો ક્રમ તો જુઓ. પાનબીડું કઈ થોડું કે પહેલા કોઈ મૂક્યું હતું, પાનબીડું છેલ્લે જ હોય. એ આખી સિસ્ટમ હતી કે કઈ રીતે પીરસવાનું, એ પણ એક વ્યવસ્થા હતી. ઘણા કેટરર્સ વાળા બહુ સારી રીતે ધ્યાન રાખે છે, વિરુદ્ધ આહાર પણ ભેગો ન થાય. કે તમે જે ડીશ લીધી છે તો એમાં રબડી હોય તો એમાં બીજું કંઈ ખાટું એ આવવા જ નથી દેતા. ચટણી એની ખાટી ન હોય, એને કઢી ન મૂકી હોય લોકોએ. કે ભોજન જે પીરસવું એ પણ એક કળા છે કે તમે પહેલા શું પીરસો છો. અને ભગવાનને ભોગ કંઈક મરચા કંઈક કાયદેસર ભાડા ખરા? ઠાકોરજી ધરે તો હું ધરે મીઠાઈ હોય ને. હા, પછી તો આપણે એવું કરી નાખ્યું, અમને ભાવે ઠાકોરજી ભાવે. એટલે જે સિસ્ટમ છે એને સમજો. મનનું ધારું બહુ કરશું તો હટવાઈ જશું.
એટલે પહેલા જે હતું ને એ સાયન્ટિફિક હતું. છેલ્લા 20 વર્ષમાં સાયન્સની જે આપણે કહીએ છીએ એને અપનાવ્યું છે, રોગ વધ્યા છે. કોલેસ્ટ્રોલ આજથી 20 વર્ષ પહેલા બહુ ઓછો હતો, 20 વર્ષમાં જ વધ્યા છે. પહેલા હૃદય રોગ કોઈકને ભાગ્ય આવતો થાળો 60 80 90 વર્ષે આવતો, હવે 30 40 વર્ષે રમતા રમતા છે. તો આપણે તો હાવ નાનું થઈ ગયું ને, હવે બધાને આવે છે. એમાં શું થઈ ગયું? આજે જ મેં એક મેસેજ વાંચ્યો હતો, બહુ સરસ હતો, કે પહેલા તો કોઈને સ્ટેશને વળાવવા જતા ને તો આંખમાંથી આંસુ આવતા, હવે કે કોઈને હાવ વળાવવા જઈએ તોય નથી આવતા. કેવો આપણા ભાવ થઈ જાય. તો જો છેલ્લા 20 વર્ષમાં જ આ ફેરફાર. મારા ઘરનું ઉદાહરણ મને યાદ છે કે મારા મોટા ભાઈ ગુરુકુળમાં ભણવા જતા, તો મારા મામા અમારી આસપાસમાં રહેતા, તો મારા મામી ધ્રુસકે ધ્રુસકે રડતા કે આને તમે ગુરુકુળમાં મોકલો છો, કે 6 મહિના આવશે. સમજાય છે? એનો જ દીકરો અમેરિકા ગયો, હસતા હસતા મોકલો. આ બહુ સમજવા જેવું છે કે આપણે નજીક થવાનું હતું કે દૂર થવાનું હતું. આપણે ઘણી બધી જગ્યાએ કંઈક ભૂલ કરી રહ્યા છીએ. ભાવ બહુ અગત્યનું છે. ભગવાન ખાલી ભાવના જ ભૂખ્યા છે, કે એમાં કે ભાવનાના ભૂખ્યા છે એવું નથી. એટલે ભાવ તમે ખાવામાં, તમે બનાવવામાં અને પીરસતી વખતે ઓલું એક વાક્ય ફેરવજો, ભોજન તૈયાર છે, જેને જમવું એની હું ડીશ તૈયાર કરી દઉં છું, બાકી પછી જેને ભૂખ લાગે તો અહીંયા પડ્યું છે. આટલું કરી શકાય? આટલું થઈ શકે ને, કે ભૂખ લાગે તો જ આપણે નારાયણ દર્શન દે તો જ એને હવન, કે મંદિરના દ્વાર ઢાંકેલા હોય ને આપણે ત્યાં ક્યાંય ધરી દઈએ છીએ, કે દ્વાર ખુલે પછી ધરીએ છીએ. તો બસ આટલું ધ્યાન રાખો તો દવાખાનાઓ પર ભીડ બહુ બધી વધતી જાય છે. આવું છે ને? ડોક્ટરો વધ્યા છે તોય ભીડ વધી છે. હવે તેમ કહેવાય કે પરિવારમાં 2-3 ડોક્ટર છે પરિવારમાં. પેલા ગામડામાં નહોતા. હવે તો સિરિયસ એક બિલ્ડિંગમાં જો 4-5 ડોક્ટર મળે તો એનું દવાખાનું ફૂલ છે. નાના નાના રોગની, મોટા મોટા રોગના દવાખાના ફૂલ છે. કેન્સરમાં જાઓ કે હાલ વેઇટિંગ છે. કિમો રેડિયેશનની અંદર જાઓ તો શું છે? વેઇટિંગ છે. ડાયાલિસિસ માટે તો કે વેઇટિંગ છે. એટલે પેલા કરિયાણાની દુકાને નહીં, આપણે ઓલું સરકારી આપણને અનાજ મળતું એ કઈ દુકાન? રેશનિંગની દુકાને લાઈનમાં ઉભા રહેતા તે ઠીક હતું. હોસ્પિટલ લાઈનમાં ઉભું રહેવું પડે મતલબ આપણે ક્યાં પહોંચી ગયા. એટલે જોજો, આ થોડુંક સમજવા જેવું હતું એટલે મને એમ થયું હું થોડીક ચર્ચા કરું, અને સમજો તો બધાને થોડુંક લાભ થાય એવું લાગે છે. તો અપનાવવામાં કઈ ખર્ચાવાળું મેં કઈ કીધું હોય તો ઓલું ઘી સિવાયનો બીજો કઈ ખર્ચાવાળું કીધું હોય એવું કઈ, એ તો તમે સમજો તો શરીર માટે, નહીં તો એમ થાય ડોક્ટરને કંઈક મળતું હશે. કહેવામાં થોડુંક ધ્યાન રાખો, નહીં તો એમ થાય ડોક્ટરને કંઈક લાભ થતો ને તો જ કહેવાય હોય ને. ડોક્ટરને લાભ નથી. આજ હું ઘરેથી નીકળ્યો તો મારી દીકરીએ મને પૂછ્યું કે પપ્પા ક્યારે આવશો? મેં કીધું લગભગ બેટા તું સુઈ જાય છે, 11-11:30 મને પહોંચતા થશે. એટલે મને જરાય લાભ નથી. સમજ્યા ને? અહીંથી હારા થઈ જશો તોય દવાખાને નહીં આવો. એટલે કોઈ લાભ નથી, પણ તમે હારા રહી જાઓ ને તો અમને ક્યારેક છેલ્લા 16 વર્ષથી નાડી પરીક્ષણ કરવું છું, અને અત્યાર સુધી મને ઘણી યાદ છે 47 લોકો છે. કેટલા લોકો? 47 વ્યક્તિ નથી, 47 વખત મેં કીધું છે કે તમારી નાડી અત્યારે સમ છે. અત્યારે સમ છે. હા, ક્યારે? અત્યારે 2 સેકન્ડ પછી ખબર નથી. અને થોડુંક અઘરું લાગે એવું કહું, એમાં આટોમિક વાળા ઓછા હતા. ગુરુજીએ જે આપ્યું છે ને આપણને બ્રહ્મ જ્ઞાન આપ્યું છે, જે લોકો પાસે કાયદેસર નથી, મને ખબર છે, છતાં પણ એની નાડી સમ હતી. એટલે મને એમ થયું કે હાલું આપણા ભાઈઓને ક્યારેક કહેવું જોઈએ. ગુરુજી આપણને જે આપ્યું છે ને ડાયરેક્ટલી ઉંચકીને આપણને બહુ બધું આપી દીધું છે. આપણે પાત્ર હતા કે નહોતા એ મને નથી ખબર, પણ એને એક સંભાવના જોઈ છે કે નહીં એની અંદર પાત્રતા થશે. ક્યાંય ગુરુ મંત્ર એમનામ કે મળતો
હજી નથી મળતો. સહજ સમાધિ કોર્સ તમને કહેવામાં આવે છે આવજો ને, શું કહેવામાં આવે છે? થોડુંક સસ્તું જોતો નહીં આવજો એમ કહેવામાં આવે છે. તું શું સવારે નો જો તો સાંજે આવજો એમ. એટલે આપણા ગુરુ કેટલા કરુણાવશ થઈને કહે છે કે થોડું સમજો, કારણ કે અત્યારે આવનારો સમય જે મને દેખાઈ રહ્યો છે, વ્યાસપીઠ પરથી બોલું છું, હવે તમે ઓબ્ઝર્વેશન કર્યું, જે ખૂન થતા હતા એની કરતા અત્યારે સુસાઇડ રેશિયો વધ્યો છે. જોજો ક્યારેક આપણે જેમાં ન હોય, કારણ કે ગુરુજી જે વર્ષોથી જે સેના ઊભી કરી રહ્યા છે ને આ સમય માટે છે. એ સમય આવી ગયો છે કે યુદ્ધ ચાલુ થઈ ગયું છે. ગુરુજીએ કોરોના પહેલા જ 1 મહિના પહેલા એક્ઝેક્ટ ભગવદ્ ગીતાનો 18મા અધ્યાયનું કોમેન્ટ્રી પૂરી કરી દીધી હતી. અને રણસિંગુ ફૂંકાઈ ગયું હતું કે હવે યુદ્ધ ચાલુ. એ જ દિવાળીએ ગુરુજી વાસદાશ્રમની અંદર સ્ટેજ ઉપરથી કીધું હતું મને ટીચરોની જરૂરિયાત છે. ગુરુજી આવું બોલ્યા હતા. કેટલા ટીચર છે કે ત્યારે લગભગ 20,000 હતા, અને ગુરુજીએ કીધું મને 40,000 જોઈએ છે. સેના ઊભી કરવી છે કે ઘરે ઘરે કોક તો ધ્યાન કરતું હોય ને તો કામ થશે. તો આપણે અહીંયા ઓમ નમઃ શિવાય, આપણે 11 વાગી ગયા.